अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। भव संभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेव त्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં જેમના પ્રતાપે સમગ્ર સુરત સત્સંગ સમાજ ઉજળો છે એવા આપણા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના દિવ્ય સાનિધ્યમાં આજના દિવ્ય શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, વાલા સર્વે પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ સામાજિક રાજકીય મહાનુભાવો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે સુરત શહેરને આંગણે સમગ્ર સુરત શહેરના તમામ વિસ્તારો અને એમનો જે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ એમના સહિયારા પ્રયાસથી તમામ યુવાનો, વડીલો અને તમામના સાથ સહકારથી, સંકલ્પથી આજે આ દિવ્ય શાકોત્સવનું આયોજન સુરતને આંગણે થયું છે. બદલ સુરતના તમામ હરિભક્તોને હૃદયથી અભિનંદન આપીએ છીએ. જો કે સુરત માટે ઉત્સવ, કથા, વાર્તા, સમૈયા એ કોઈ નવીન નથી, પણ આનંદની વાત એ છે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર જ્યારે મનુષ્ય તનુ ધારણ કરીને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ સદ્ધર્મરૂપી મોક્ષ માર્ગ આપણને જ્યારે સ્થાપિત કરીને આપ્યો ત્યારે ભગવાન શ્રીહરિએ આપણી પાસે એક એવી અપેક્ષા રાખી છે. વચનામૃતની અંદર પણ મહારાજે આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે. મહારાજ કહે કે જીવનની અંદર દરેક વિષયની અંદર, દરેક વસ્તુની અંદર જીવાત્માને તૃપ્તિ થવી જોઈએ, પણ સત્સંગ અને ભક્તિ એક એવો વિષય છે જેની અંદર મહારાજ કે જીવાત્માએ ક્યારેય તૃપ્તિ અનુભવી નહીં. એટલે કે એની અંદર ધગશ અને જિજ્ઞાસા હંમેશા જાગૃત રાખવી. મહારાજ કે જે દિવસે સત્સંગ પ્રત્યે હાશકારો થઈ જાય કે હાશ અમે બહુ સત્સંગ કર્યો, અમે બહુ ભગવાનનું ભજન કર્યું, અમે બહુ ધર્મ પાલન કર્યો, તે દિવસે વચનામૃત મહારાજનું એમ કે મહારાજ કે એનો ભક્તિ માર્ગ રૂંધાઈ જાય છે, એની અવધિ પૂરી થઈ જાય છે. અને એટલા માટે નિત નવી ઉમંગ સાથે, નિત નવા વિશ્વાસ સાથે, નિત નવી શ્રદ્ધા સાથે જ્યારે સત્સંગના કાર્યો થતા હોય, જ્યારે ધર્મના કાર્યો થતા હોય, ભગવાનના પ્રસન્નાર્થે જ્યારે આયોજનો થતા હોય, ભક્તિના આયોજન થતા હોય, ત્યારે એ ઉમંગ અનેરો જ્યારે જોવા મળે ત્યારે અમને વિશેષ આનંદ થાય કે આજે સુરતનો સત્સંગ સમાજ એ માત્ર સંપત્તિથી જ ઝળહળાટ કરે છે, હીરાની ચમક છે, ટેક્સટાઇલોની ચમક છે એવું નહીં, પણ સત્સંગની પણ એનામાં ચમક છે. અને એટલા માટે આપણે ઉત્સવ જ્યારે કરતા હોઈએ
ત્યારે એનું પ્રધાનપણું એ સત્સંગને રાખીએ છીએ. આજે આમ તો દિવ્ય શાકોત્સવનો પ્રસંગ છે, જો કે પૂર્વ વક્તાઓએ પોતાની લાગણીસભર ખૂબ ખૂબ આપણને સંપ્રદાયના સિદ્ધાંતો અને ભગવાનના ચરિત્રોને ઉદ્દેશીને આપણને સિદ્ધાંતો સમજાવ્યા છે. પણ એક વાત જીવનની અંદર ખૂબ સમજવા જેવી છે. આ જીવાત્માને આ સંસારની અંદર આવવાનો હેતુ શું છે? વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે આ જગતની અંદર જીવાત્મા પોતાના પૂર્વજન્મના કર્મ બંધનને સંબંધે કરીને જગતની અંદર શરીર ધારણ કરે છે, અને શરીર ધારણ કર્યા પછી જે કુદરતનો ન્યાય છે, જે પ્રકૃતિનો ન્યાય છે, નિયમ છે, એ પ્રમાણે એ પોતે પુનઃ કર્મ કરવાની અંદર પ્રેરાય છે અને પોતે પુનઃ કર્મનું ભાતું બાંધે છે. અને એ જે કર્મનું ભાતું એને બાંધ્યું છે એને ભોગવવા માટે એને જન્મ લેવો પડે છે. ત્યારે વચનામૃતની અંદર મહારાજ એમ સમજાવે કે જીવાત્માને જ્યારે અનંત જન્મોના સદકૃત્યના પુણ્ય સ્વરૂપે, ફળ સ્વરૂપે જ્યારે દિવ્ય મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ હોય, ત્યારે જીવાત્માનો મુખ્ય ધ્યેય એ જગતના વિષય વાસનાને ભોગવવાનો નહીં, જગતની મોટપ મેળવવાનો નહીં, પણ ભગવાનના એકાંતિક દાસ બની ભગવાનની ભક્તિ કરી ભગવાનને પામવાનો ધ્યેય હોવો જોઈએ, એનું લક્ષ્ય હોવું જોઈએ. અને જીવાત્માને જો આ ગાંઠ બંધાઈ જાય તો જીવાત્માને માટે આ મનુષ્ય દેહ એટલે કે પોતાનો જન્મ તો સફળ થાય, પણ સાથે સાથે અક્ષરધામની અંદર પણ એની સીટ રિઝર્વ થાય છે, એની જગ્યા ત્યાં બંધાઈ જાય છે. આ ગુણની પ્રાપ્તિ, આ સમજણની પ્રાપ્તિ ભાગવતજી ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન ગ્રંથની અંદર અને વચનામૃત જેવા ગ્રંથની અંદર આ વાતને ખૂબ સુંદર રીતે સમજાવી છે. જ્યારે બાળક માના ગર્ભની અંદર હોય ને જીવાત્માનો જ્યારે બાળક ગર્ભની અંદર પ્રવેશ કરવામાં આવે છે, ત્યારે 9 મહિના સુધી એ ઊંધા માથે ત્યાં લટકે છે. અને ત્યારે એ ભગવાનની આગળ કરગરે છે, ભગવાનને વચન આપે છે. એવો શાસ્ત્ર કહે છે કે ભગવાનની આગળ પ્રાર્થના કરે છે કે એક વખત મને આ કર્મ બંધનમાંથી મુક્તિ મળે તો ફરી હું એવું કર્મ ક્યારેય નહીં કરું કે જેથી પુનઃ મને ગર્ભાવાસની યાતના ભોગવવી પડે. પણ જગતમાં જન્મ લીધા પછી, માયાના પ્રભાવની અંદર આવ્યા પછી, આ જગતના વિષયોના યોગમાં આવ્યા પછી એ પોતાનું જે મૂળ લક્ષ્ય, મૂળ તત્વ એને ભૂલી અને આ જગતનો વિષયને આધીન બની જાય છે. ત્યારે એવા જીવાત્માને જાગૃતિ કરાવવાને માટે, એ પોતાની દિશા ભટકેલા મુમુક્ષુને પુનઃ સત્ય અને સત્ય ધર્મની દિશા બતાવવાને માટે ભગવાન શ્રી હરિ એમ વચનામૃતની અંદર બોલ્યા કે આ જગતની અંદર ભગવાનના અવતારો થાય, સત્પુરુષોના અવતારો થાય, સત્સંગનો એને યોગ થાય, અને એના ફળ સ્વરૂપે જીવાત્માને એ પોતાની જે ભ્રમણા હતી એ ભ્રમણા ભાંગે, ત્યારે જીવાત્માને ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આજે આપણે બધા આ ઉત્સવ નિમિત્તે અહીંયા એકત્રિત થયા છીએ. જો કે કથા પ્રસંગની અંદર શાકોત્સવનું વર્ણન ખૂબ સુંદર રીતે આપણે ઘણી વખત સાંભળ્યું છે, અને આપણે હમણાં પૂર્વ વક્તાઓએ પણ સુંદર આપણને એનું વક્તવ્ય સંભળાયું. નિમિત્ત એ રીંગણાનું શાક બનાવી અને જગતને ખવડાવવાનો હેતુ નહોતો. સુરાખાચરને ત્યાં જ્યારે ચોરી થઈ અને સુરાખાચરે જ્યારે સંકલ્પ કર્યો કે આમાંથી મારો જો રકમ, મારી જે પટારો છે એની અંદર રકમ રહેલી છે હેમખેમ પાછી મળે તો હું અડધો અડધ ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે મારે વાપરવી છે. અને આવો સંકલ્પ કર્યો અને યોગાનું યોગ ભગવાનને કરવું કે ચોર લોકોથી પટારો તૂટ્યો નહીં ને રકમ એમની એમ હેમખેમ પાછી આવી છે. ત્યારે સુરાખાચરે પોતાના ધર્મપત્ની આગળ આ પોતાનો સંકલ્પ પ્રગટ કર્યો
કે આમાંથી અડધી રકમ ભગવાનને અર્થે વાપરવી છે, ત્યારે એમના ધર્મપત્નીએ જે શાંતાબાઈ એમને બહુ સુંદર વાત કરી। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કે જો ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો આમાંથી સવાંગ પાછું આવત કે અડધું પાછું આવત કે બધું જતું રહેત? ત્યારે સુરાકાચાર્યે કીધું કે આ તો જો ચોર લોકોથી તૂટ્યો હોત તો બધું જતું રહેત, કંઈ પાછું આવત નહીં, કે અડધો મારો ભાગ મૂકીને નતા જવાના। તો એનો અર્થ કે આ જે પાછું આવ્યું છે એ તમારા પ્રારબ્ધનું નથી આવ્યું, એ ભગવાનના પ્રારબ્ધે કરીને પાછું આવ્યું છે, માટે બધું ભગવાનને અર્થે વાપરવાનું છે। આ સંકલ્પથી લઈને સિદ્ધિ સુધીનો જે યાત્રાવાળા ભક્તો એ ડગલે ને પગલે આપણને પ્રેરણા આપે છે, આપણને સમજણ આપે છે, આપણને શીખ આપે છે કે આ જગતની અંદર જીવાત્મા યત્કિંચિત કંઈ સુખ જો પામ્યો હોય, આ જગતની અંદર જીવાત્મા યત્કિંચિત કંઈ પોતાની સિદ્ધિને પામ્યો હોય તો એની પાછળ ક્યારેય પોતે અહમ ન કરો કે આ મારું પ્રારબ્ધ છે, આ કેવળ ભગવાનનું પ્રારબ્ધ છે, જેના પ્રતાપે આપણે આ ભોગવી રહ્યા છીએ। આ સંપ્રદાય એનો મત વિશિષ્ટાદ્વૈત મત છે અને વિશિષ્ટાદ્વૈત મતનો પાયો સ્વામી સેવક ભાવ છે। ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ વાત સમજાવી કે જીવાત્માને દેહ કરીને તો સેવક ભાવ દાસ ભાવ રહે, પણ અક્ષરધામમાં ગયા પછી પણ જે શિક્ષાપત્રીની અંદર લખ્યું તત્ર કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, ત્યાં જઈને પણ ભગવાનની સેવાપરાયણ રહેવાનું, દાસત્વપણું, સેવકપણું, ભાવપણું, એ જ્યારે જીવનની અંદર કેવી સમજણ રાખીએ ત્યારે એ આપણું સાર્થક રહે કે અહીંયા પણ એવું સમજણ રહે, ધામની અંદર પણ એવી સેવકપણાનો ભાવ રહે। ત્યારે મહારાજ એનો ઉત્તર બહુ સુંદર રીતે સમજાવ્યો। મહારાજ કહે કે ભગવાનને કરતા હરતા જાણીને કરતા, અને શાસ્ત્રનો મત છે કે ભગવાનનું સ્વરૂપની શક્તિ કેવી છે તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એવો શાસ્ત્રનો મત છે। કારણ કે જીવાત્માને શક્તિ, પ્રેરણા, બળની સંકલ્પ શક્તિ આપનાર ભગવાન છે, કાર્ય કરવાની શક્તિ અને સ્થિતિ આપનાર ભગવાન છે, અને અંતે કર્મનું ફળ આપનાર પણ ભગવાન છે। એટલે પરમાત્માનું અનુસંધાન રાખીને જ્યારે કોઈ કાર્ય કરવામાં આવે ત્યારે એ કાર્ય સિદ્ધ દશા સુધી પહોંચાડવા સક્ષમ બને છે। ભગવાનને ભૂલીને કાર્ય કરવામાં આવે ત્યારે રામાયણ એમ વાત કરાવે, પ્રસંગ બહુ જાણીતો છે કે જ્યારે સેતુબંધ રામેશ્વરની અંદર ભગવાન રામચંદ્રજીએ જ્યારે સેતુ બનાવવાની આજ્ઞા કરીને બધા વાનરોએ પોતાની શક્તિ પ્રમાણે પાષાણના પથ્થરો લઈને એના ઉપર રામ નામ લખી અને જ્યારે સમુદ્રની અંદર મૂક્યા ત્યારે પથ્થર તરી ગયા છે। ભગવાનને પણ એમ સંકલ્પ થયો કે જો અમારા નામે આવા તરતા હોય તો લાવ એકાદ પ્રયત્ન હું એ કરું, અને ભગવાન રામચંદ્રજી એક પાણો લઈ અને એ સમુદ્રની અંદર પધરાવ્યો, પણ એ પથ્થરો પાણીમાં જતો રહ્યો। ત્યારે રામ ભગવાનને એમ થયું કે આ મારા નામે જો પથ્થર તળે છે પણ મારા હાથે મેં પધરાવ્યો તો કેમ ન તર્યો? ત્યારે જાંબુવન આદિ બધા જે વિદ્વાનો હતા એને કીધું ભગવાન તમારા નામનો સહારો મળે ને એ તરે, તમે જેને તડછોડી દો, તમે છોડો એ ક્યારે તરે નહીં। આ જગતનો આ સિદ્ધાંત રામાયણમાં બતાવ્યો છે। આ રીંગણાની કિંમત જગતની દ્રષ્ટિએ શું છે આપણે બધાય જાણીએ છીએ, પણ એ જ્યારે ભગવાનના યોગમાં આવ્યો ત્યારે આજે ગામે ગામ એના શાક ઉત્સવ થાય છે। એ ભગવાનની કૃપા છે, ભગવાનનું પ્રાધાન્યપણું છે, અને આપણે બધા બળભાગી છીએ કે એ પરમાત્માના સેવક તરીકે, ભગવાનના ભક્ત તરીકે, ભગવાનના આશ્રિત તરીકે જે ભગવાને આપણને આ ષડંગી સંપ્રદાય રૂપી માળખું બનાવી આપ્યું, અને માળખાની અંદર જેમ મણકાને, હું ઘણી વખત સભામાં કહું છું કે માળાની અનેક અલગ અલગ મણકા હોય છે, પણ જેને એક સિદ્ધાંતના દોરીની અંદર પરોવવામાં આવે પછી એ જપ કરવા યોગ્ય બને છે। છૂટા મણકાથી ક્યારેય જપ થાય નહીં। એમ ભક્તિ કરવા રૂપી, ઉપાસના કરવા રૂપી જે આપણું જે કાર્ય કરવાનું સાધન, એના માટે આ ષડંગી સંપ્રદાયને મહારાજે સિદ્ધાંતના તાતડે બાંધી અને આપણને આ સંપ્રદાયની સ્થાપના કરી આપી છે। આ બધાનું નેતૃત્વ જો કોઈ હોય, આ બધા મીંડાની આગળ જો એકડો કોઈ હોય
તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ છે ને એમના કારણે આપણે ઉજળા છીએ ને એના કારણે આની દિવ્યતા રહેલી છે. શાકોત્સવનું નિમિત્ત, જેમ હમણાં કથાની અંદર પણ આપણે વાત સાંભળી, ભગવાને એનો ઐશ્વર્ય મૂક્યું. એ ઐશ્વર્ય વચનામૃતની અંદર એમ કે છે દરેક પદાર્થના પોતાના ગુણ અને ધર્મ રહેલા છે અને કોઈ એવું વૈજ્ઞાનિક તત્વ નથી જે એવું સાબિત કરે કે રીંગણાની અંદર બીજો સ્વાદ આવે એવું એનો ગુણધર્મ હોય, પણ છતાંય એવો સ્વાદ આવ્યો કારણ કે એની અંદર ભગવાનની કૃપાની અંદર દ્રષ્ટિ અંદર ભળી ત્યારે એ શક્તિ એની અંદર એ ગુણધર્મની પરિવર્તન થયું. કોઈ પ્રકૃતિનો નિયમ એવું નથી કહેતું કે ભગવાનનો કોઈ પણ શરીરની, જેમ વચનામૃતમાં લખ્યું 4 પ્રકારના શરીરની 4 પ્રકારે ઉત્પત્તિ થાય છે, પણ થાંભલામાંથી ઉત્પત્તિ થાય એવું કોઈ વિજ્ઞાન બતાવતું નથી. જ્યારે કે ભગવાન નરસિંહનો અવતાર થાંભલામાંથી એક કૃપાએ કરીને થયેલો છે. એ ભક્તિની પરાકાષ્ઠા અને ભગવાનની કૃપાની પરાકાષ્ઠા કે ભગવાન એવા દિવ્યતા એને અંદર ઐશ્વર્યની અંદરના દર્શન કરાવે કે જેથી જીવાત્માને ભગવાનપણાની પ્રતીતિ રહે. અને આજનો આ ઉત્સવ, એ શાકોત્સવ પણ આપણા માટે એ નિમિત્ત લઈને આવ્યો છે કે આપણે પણ આપણા જીવનની અંદર એ ભગવાનના દિવ્યતાને ઓળખીએ. કારણ કે જો એમનેમ સ્વાદ લેશો ને તો રીંગણાનો જ સ્વાદ આવવાનો છે, પણ એની અંદર કથા વાર્તાના યોગે કરીને જ્યારે ભગવાનનો મહિમા સમજાય, એની દિવ્યતા સમજાય, આ પ્રસંગનો હેતુ સમજાય અને એવો અહોભાવ થઈને જ્યારે આપણે એમાંથી પ્રસાદ ગ્રહણ કરીએ ત્યારે આપણા અંતઃકરણ, મન, ઇન્દ્રિયો બધા નિષ્કામી થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે, એવો શાસ્ત્રોનો મત છે. અને એ કરવા માટેનો દાખલો એ આજે આપણે અહીંયા કરી રહ્યા છીએ. હંમેશા આપણે જે ચેસની રમત આવે ને એની અંદર જેને રમતા હશે, જેને શીખ્યા હશે એને ખ્યાલ હશે, પેદા હોય, ઘોડા હોય, હાથી હોય, વજીર હોય અને એક રાણી હોય, રાજા હોય એને એમાં બધાય જ્યાં સુધી બધા કુકરા એમાં મરી જાય ને, પણ રાજા જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી પરાસ્ત ગણાતું નથી, વિજય કોઈ હામલો થઈ શકે નહીં. એમ આપણા ધણી એ હરિકૃષ્ણ મહારાજ અને એમના સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી જ્યાં સુધી યથાવત છે ત્યાં સુધી ક્યારેય કોઈ પરાસ્તા થવાનું, કોઈ પ્રશ્ન આવવાનો નથી. પ્રશ્ન એટલો છે, હમણાં સંતોએ વાત કરી કે કોઈ ધૂળ નાખે, કોઈ હાથ, મારો તો એવો ભાવ છે ભગવાન એ ધૂળ નાખે ને ભલે અમારા ઉપર પડે, અમે કદાચ ગંદા થઈશું તો અમે સ્નાન કરીને શુદ્ધ થઈ જઈશું, પણ એની આંખો ચોખ્ખી રાખજો કે એને સત્ય દેખાય, એના હાથ મજબૂત રાખજો કે ભગવાનની આજ્ઞાને પ્રમાણે ભજન કરી શકે. જે હેતુ માટે સંપ્રદાયમાં આવ્યા છે, જે લક્ષ્યને લઈને આવ્યા છીએ, જે હેતુને ભગવાનને કરવા જન્મ આપ્યો છે, એ લક્ષ્યને પામે ને તો અમારા ઉપર પડેલી ધૂળને અમે સાર્થક ગણશું. અમને જરાય એમાં અતિશયોક્તિ નથી. પણ ગુરુ તરીકે જ્યારે જવાબદારીનું સ્થાન આવે, હું એક નાનો પ્રસંગ કહું, વધારે બહુ વાત નથી લેવી. હમણાં આપણે વચનામૃતની વાત કરી, ખાસ તો એ ભલામણ બધાને કરવી છે. જો કે અમેરિકાની અંદર જ્યારે કથા કરી ત્યારે પણ બધાને ભલામણ કરી હતી. આ વર્ષ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ તરીકે આપણે ઉજવવાનું પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી નક્કી કર્યું છે. અને એ વચનામૃત એવો એક ગ્રંથ છે કે જે ભગવાન શ્રીહરિના સ્વમુખે નીકળેલી મહારાજની વાણી. જો સત્સંગી જીવન ગ્રંથનો મહિમા એટલો જ છે, પણ સત્સંગી જીવન ગ્રંથ એ સંતોએ મહારાજની જે લીલા ક્રિયાઓ, ચરિત્રો હતા એનું દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરીને આલેખન કર્યું છે. જ્યારે વચનામૃત ગ્રંથ એવો છે કે મહારાજ બોલતા હતા અને સંતો નોંધતા હતા. આ એવો એક ગ્રંથ છે અને એવો દિવ્ય પરાવાણીનો મહારાજનો ગ્રંથ, એનો દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાતો હોય ત્યારે આ ગ્રંથ મહારાજે સરળ ભક્તો માટે કર્યું છે. ગામડાને ઠેઠ પ્રજા સુધી આ સંદેશ, સિદ્ધાંતો પહોંચી શકે. એટલે દરેક જણ એટલું નિયમ લેજો. જો કે અહીંયા સભાની અંદર એની ઘોષણા કરવામાં આવી છે કે વચનામૃત આવતા વર્ષે ડિસેમ્બરની અંદર એ આપણે એનો મહામહોત્સવ ત્યાં ગઢપુરને આંગણે કરવો છે. પણ એ પહેલાં આપણી સાચા અર્થમાં ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ આપણે જે ભગવાનને અર્પિત કર્યું હોય તો દરેક જણ વચનામૃત વાંચવાનો નિયમ રાખજો. જેટલું તમે વચનામૃત શાસ્ત્રને ગહનતાથી સમજશો, જીવનમાં ઉતારશો, એટલા ભગવાનને વધારે નજીક જશો. એટલું મારો મત અને મારો એવો અભિપ્રાય છે કે એની અંદર ભગવાનને વાલા થવાનો જો ઉપાય કોઈ શ્રેષ્ઠ બતાવ્યો હોય તો એ વચનામૃત ગ્રંથની અંદર બતાવ્યો છે. અને એની પ્રમાણે જીવનને આપણે ઢાળવાનો પ્રયત્ન કરીએ, માટે દરેકને ભલામણ છે. વિશેષ જે વાત કરતો હતો વાલા ભક્તો, કે ભગવાન સ્વામિનારાયણે
આ ધરા ઉપર અનેક પ્રકારના ચરિત્રો કર્યા, અનેક લીલાઓ કરી અને અનેકને નિમિત્ત બનાવ્યા. ક્યાંય આપણે રાસોત્સવને નિમિત્ત ગણ્યું, ક્યાંય રંગોત્સવને નિમિત્ત ગણ્યું, ક્યાંય આપણે શાકોત્સવને નિમિત્ત ગણ્યું. મહારાજે ભાગવતાદી કથાઓ પણ અનેક કરાવી. મહારાજે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવ્યા, મહારાજે વિષ્ણુ યાગ કરાવ્યા, હરિયાગ કરાવ્યા. આવા અનેક ઉત્સવો મહારાજે કરાવ્યા. પણ આ તમામનો જો સાર હોય તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ બધા પ્રસંગોના માધ્યમથી જીવાત્માને ભગવાનની અંદર હેત થાય, આ જ આનું લક્ષ્ય છે. અને બીજું કે જીવાત્માને કદાચ કોઈ એવો કાળ સંજોગ આવે જેને ભગવાન સાથે હેત થયું છે તો ભગવાનની ભક્તિ કરશે, પણ કેવો કર્મ સંજોગ આવી ગયો, કોઈ એવી સ્થિતિ સર્જન થઈ કે અંત સમયે ભગવાનની મૂર્તિ વિસરાઈ જાય તો પણ આવા પ્રસંગોને માધ્યમે કરીને ભગવાનની મૂર્તિ જો યાદ આવી જાય તો એ મૂર્તિએ કરીને જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થઈ જાય. મહારાજે આ તમામનો સાર એ જ બતાવ્યો છે. આજે આપણે અહીંયા આગળ કેટલા માણસો જમ્યા એ મહત્વનું નથી. આ મારી વાત ખૂબ વિચારતાથી સમજજો. આપણે અહીંયા આગળ શું ભાવથી જમ્યા, આનો પ્રસાદ ગ્રહણ કર્યો છે એ મહત્વનું છે. અને એનો સંબંધ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથે દ્રઢ કરવાનો આપણો હેતુ છે. એ લક્ષ્યને રાખીને જ્યારે આવી મહેનત થઈ હોય અને આપણે આ ઉત્સવની અંદર એકત્રિત થયા હોય ત્યારે આનંદ એનો છે. આપણને ખરેખર અમારા સમગ્ર સુરત મંડળ આજુબાજુના જે તમામ પરાઓ છે, મોટા વરાછા, નાના વરાછા, પૂણા ગામ વિસ્તાર, સીમાડા વિસ્તાર, આ બાજુ રાંદેર વિસ્તાર, તમારે વેડ રોડ વિસ્તાર ને બધા ઘણા બધા નામ તો મને આવડતાય નથી, પણ જેટલા તમામ પરા વિસ્તારો છે એ તમામ વિસ્તારોના જે ભક્તો એમને સાથે મળી અને આ સત્સંગની એકતા અને સત્સંગના સિદ્ધાંતનું પ્રદર્શન કરવા માટે આપણે પોતે ભગવાનના છીએ એ વાતને સમજી અને પચાવવા માટે આપણે આ શાકોત્સવનું આયોજન કર્યું છે. એ બદલ તમને બધાને ફરી એક વખત અભિનંદન આપીએ છીએ. આ સત્સંગની અંદર મેં ઉતરાજમાં પણ હમણાં વાત કરી હતી કે ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો અને સંકલ્પની અંદર બધા નંદસંતો, હરિભક્તો એમાં ભળ્યા અને એ ભગવાનનો જય જયકાર સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડ્યો. આજે પણ એ સિદ્ધાંતને અનુસરી આ સંકલ્પ ભગવાનનો છે અને ભગવાનના કાર્યની અંદર આપણે યત્કિંચિત અમેન તમે બધા આ સંતો જે ભગવાનના કાર્યની અંદર આપણે નિષ્ઠાવાન થઈને જે સેવાભાવ સમજી અને પોતાનું કર્તવ્ય સમજી અને આપણે ભળ્યા છીએ ત્યારે આપણા ઉપર ભગવાનનો રાજીપો છે. આ મેં એક જગ્યાએ હમણાં દ્રષ્ટાંત દીધું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને તમે કામ ચીંધો ને પછી એના ઉપર તમે નજર રાખો છો કામ કેવું કરે છે, અને જો સફળતાથી સારું કામ કરે તો પુનઃ એને કામ ચીંધવામાં આવે, અને જો કામ બગાડે તો પછી આપણે ફરી એને ચિંતા નથી, એને કે ભાઈ એને છેટો રાખો, એ કામ બગાડે છે. એમ ભગવાને આપણને આ તક આપી છે ને આપણા ઉપર ભગવાનની નજર છે, આ યાદ રાખજો. આપણા ઉપર ભગવાનની દ્રષ્ટિ છે. ભગવાન જોવે છે કે આપણે શું કરીએ છીએ. ભગવાને જે આપણને શક્તિ આપી, સમજણ આપી, સામર્થ્ય આપીને જે હેતુ માટે આપણને જન્મ આપ્યો, આપણે એની અંદર જો ભગવાનની ઈચ્છા પ્રમાણે કાર્ય કરીને જગતની અંદર આપણે પોતાનું કર્તવ્ય કરશું તો ભગવાન પુનઃ આપણા ઉપર રાજી થઈને પોતાની કૃપા વરસાવવાના છે. અને જે દિવસે પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો, મહારાજ ફરી તો મહારાજ વચનામૃતમાં કીધું તમારે માર ઘણું છેટું થઈ જશે. એટલે આ વસ્તુનું અનુસંધાન રાખી આપણે બધા એ જ પ્રતિજ્ઞા કરીએ કે અમે આ જીવન ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદા અને ભગવાનની આજ્ઞાની અંદર રહી શુદ્ધ ઉપાસના ભક્તિના સિદ્ધાંતને વરીને ભગવાનના થઈને રહીશું. એ જ અમારો સંકલ્પ અને એ જ અમારી સફળતા, એનો સંકલ્પ કરી અને આજે આપણે આ ઉત્સવને જય જયકાર સાથે આપણે વધાવીએ. વધારે સમય નથી લેવો. હા, આમાં લખ્યું છે ઘણો સમય પ્રવચન કરજો, પણ પચાવવું પડશે ને પછી ચિઠ્ઠી આવી હરિભક્તોની ઘણો સમય પ્રવચન કરજો, પણ આપણે એને જે વાગોળ્યું છે, જે જમ્યા છીએ એને વાગોળીશું અને જીવનની અંદર પચાવશું તો હું માનું છું કે ભગવાને આપણા ઉપર જે કૃપા કરી અને આપણને આ તક આપી છે એ તક આપણે સફળતાથી જીવ્યા છે. પુનઃ એક વખત આ શાકોત્સવના તમામ યજમાનો, તમામ સ્વયંસેવકો, અમારા યુવક મંડળના તમામ યુવાનો અને સુરતના તમામ અબાલ વૃદ્ધ તમામ હરિભક્તો, સાથે સાથે અમારા દરેક સંત મંડળ, પાર્ષદો, અમારા બધા અહીંયા આગળ જે આયોજનની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રૂપે જે બધા જોડાણા છે તમામને ભગવાન ખૂબ એવી શક્તિ અને સમજણ આપે અને સત્સંગની અંદર દરેક પોતાની જે સેવા એ નિષ્ઠાથી અદા કરીને ભગવાનનો રાજીપો મેળવવાના અધિકારી બને એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, નારાયણ મુનિદેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.